થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને, પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે, પણ ભવિષ્યની ચિંતામાં, કાલની ચિંતામાં કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છો ને હાલ, એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં, ના ભવિષ્ય. ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જોવો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો માતાને પર કે માતા તું જોણે, તું જોણે, તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું, પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો, રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનતનું ફળ ના હાલત મને મેળડીને કહેજો. પણ માણસ શું કરે, માણસ શું કરે, શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મનો માર્ગ ચાલી લે. શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ચાલી લે. આ તમે જે ગલતીઓ કરો છો ને, હાલ સુખી થવા કે લાઈન અત્યારે મારું સારું થઈ જશે ને, કાલની ચિંતા નહીં કરવી. પણ અત્યારનું સારું કરવામાં છે તમે નવું બીજ રોપો છો કર્મનું. અત્યારે સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો, બેઈમાનીનો માર્ગ અપનાવો છો, છુપે છો અને ચોરી કરો છો, ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડાવડા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો, તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા. સમાજમાં ખબર પડી જશે કે ના આની જોડે ગાડી છે, હોનું છે, બંગલો છે, બધું છે, પણ વધાર નહીં. એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું. એ વધારે વધારે 5 વર્ષ અને એનાથી વધારમાં વધારે 10 વર્ષ, 10 વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મરો. મારો ભગવાનનો વિધાન આવો છે. એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારું સંગ કરશે. પેલા રવિવારે વાત કરી હતી ને, જેની જેટલી ઈચ્છાઓ વધાર એટલો માણસ દુખી, જેની જેટલી ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. હવે તમે તો આવો છો મારી જોડે, મારી ઈચ્છા પૂરી કરી દેજે, મારી ઈચ્છા, બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તો તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી. તો અસલ તો માવતર, અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં, ઈચ્છાની પૂર્તિ ના કરે, પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે, ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો અસલ માતા કહેવાય. નહીં તો દેવ તો ઘેર ઘેર છે બધાના. નારિયેળ મોનો કોમ થઈ જાય, નારિયેળ મોનો કોમ થઈ જાય, ચૂંદડી મોનો કોમ થઈ જાય, તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે? કે મારી 5 નારિયેળનું તોરણ આલીશ, મારા આ કામ થઈ જાય, મારી આ કાલીશ, મારું આ કામ થઈ જાય, તો શું રોજ માતાઓ જોડે વેપાર જ કરશો? નહીં. આ વેપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી, માં કાલે જે થવું એ થાય, તું મારી માતા મારી જોડે છું ને, કાલની ચિંતા માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કષ્ટી બેઠી નહીં, થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને, અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે.
તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા મળી, આ થઈ જાય, ગાડી આવી જાય, બાઈક આવી જાય, નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો, કામનાઓ કરો છો. પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ. ઈચ્છા રાખો તો તમારી કુળદેવીની રાખો કે મારે મારી કુળદેવી જોઈએ છે બસ, અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લાંબો કરવાની જરૂર પડશે. આ તો જે માતાનું બની ગયું હોય, જે 24 કલાક માતા માતાનું નામ દઈને રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને, એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય. અનુભવ કરવો છે ને? હા, તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે, જે માગો એ બધું મળે છે, તમે જાણો છો, દરેકને અનુભવ છે. પણ મને તો ક્ષેત કાલાવાલા કરશો તમારું કોમે થઈ જશે. પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ, વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો. આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીલી છે ને 5 વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠ્યું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે. પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો જેટલા 5 રવિવાર ગાડી માટે ભરે, જેટલા 5 રવિવાર દીકરાના સંબંધ માટે ભરે, 5 રવિવાર લોન થઈ જાય એના માટે ભરે અને કગરે, તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એને મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે. એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ. અને કંઈક નો અનુભવ આવો, કંઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં, કોઈ દાડ પૂછ્યું નહીં, પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે મારી માં બોલતી થઈ જાય, સપને વાતો કરતી થઈ જાય. બને કે નહીં આવું? તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો. વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે, પણ માતા મહેનત કરવાથી નહીં મળે. માતા પ્રગાઢ ઈચ્છા, એકદમ તીવ્ર ઈચ્છા કે હવે રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે, બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ છે ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે. અને માતાને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી. એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે. તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી આમાં ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો. જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો અમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી મહાકાળી, ચામુંડ ચામુંડ, હરસિદ્ધિ હરસિદ્ધિ કરતા થઈ જશો. અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે. કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે. આવું મેલડી માતા બોલું છું. અને કદાચ ઠેકર વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાવી દે તમારી માં. માતા ભક્તિ કરતા નુકસાન આવે તે, પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાવી દે એ તમારી માતા. પણ ભક્તિ આલું છું તમારી માતાની. આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરીને માગે તોય, કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય, પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની. અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર, ચોય બારે જા ધામ ઓટા ફેરા, રવિવાર ભરવાની જરૂર નહીં પડે, આટલી ગેરંટી વિશ્વાસ રાખજો.
હું ખાલી મારી નામના નહીં, પણ મારા ધર્મનું નામ ટકી રહે ને, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર, એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે. નહીં તો લોકો આજે માતાઓને ખાલી નોની અમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું, નારિયેળ આલન કોમ કરી આલે, ના થઈ જાય તે થઈ જાય. અરે માતા તો એ છે તમારો જન્મથી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં, તમારી કુળદેવી જોડે જોડે રહે. એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક. પણ દીકરાનો માર્ગ અવરો હોય. તમારે ખરેખરમાં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ. તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે, આવો પ્રશ્ન થતો હોય. દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે, તો આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું. કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કહે માં હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું, પણ રસોઈ બનાવે એટલે માં પેલી હું તને ધરાવું છું. તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે. કોઈ દીકરો નોકરી કરતો હોય ને 8 કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન સાંભળો, પ્રવચન સાંભળો, સ્તુતિ સાંભળો, એ બધું સારું સારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો 24 કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે. પછી કે મઢમાં બેસી રહેવાનું હોતું, પછી તને કહેતા પહેલાના ગઈડ્યા 12 મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી, અને રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી, કૃપા કરતી. એનું કારણ શું, ગઈડ્યા ભલે તમારા 12 મહિને એક જ વાર કરતા, પણ 24 કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાને જ આગળ રાખે. કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તોય માતાનું નામ હોય. કોઈ ગામે મળે ને તોય કે જય મા કાળી, જય માતાજી, રામ રામ. જોયું છે ને બધું પેલાના જમાના. ગમે તો ચોક મહેમાન ગતિએ જાય ને તો કે છે રામ રામ, જય માતાજી, આવું બધું બોલતા. એટલે એમના મુખેથી 24 કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ 24 કલાક. કોઈ કહે છે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી, કોઈ કે અમારા બાપ દાદાના કોડે માતા હતી, કહે છે ને આવું બધું. કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી, આ બધું કહે છે ને. તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા, તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે. અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે, એ તમારી માં છે. પણ આવો હેત ને પ્રેમ જોઈએ છે માતાઓનો, તારે કૃપા થાય. એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. અલે વિધિની જરૂર નહીં, આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય, 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે. થાય કે નહીં એવું? કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય એ દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવને જોવો છે, એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી, એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં, જેવી આવડે એવી ભક્તિ કરો. અત્યારે તમને જ્ઞાન ના હોય ને તો માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું, કોઈ ભૂલ ચૂક હોય માફ કરજે, તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં, જેટલું ડગલે પગલે ધોન રાખવું પડે. સેજ ભૂલ થઈ જાય કે માતા પાડી દે અને આ બધા વહેમ કાઢ નાખો, ડર કાઢ નાખો. તમારી માં કરુણામય છે, દયાળુ છે. જેટલી ભગવાનને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય. આવું જોયું છે ને, વાપર્યું છે ને. તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે. શું મારી નાખે? કોઈ દીકરો કે મેરડીનું કે એક નારિયેળ રહી જાય ને તો પેઢીએ ના છોડે. એટલે હું ગોડી છું એક નારિયેળમાં, હું પેઢીઓ ઊંધી એને ચોટી રહું. આ બધા વ્યાયામ ગોળા બધા વ્યાયામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કે મેરડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. અરે નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું માતા.
કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી, પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. પછી કામ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય. તારું મારી ભૂલી જવું, સમજા પડી? એટલે આવા અત્યાર સુધી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે, મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ. બોલો વિશ્વાસ છે? વિશ્વાસ છે? તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય, જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય, કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય, પણ આ તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લે, બધું છોડ દે, માફ કરી દે, જા. તો કાલથી તમારી માતા એ માફ કરી દે. કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો, પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેકને જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેકને કહીશ, ક્યારે પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? કેમ? એ તમારી માં છે, તમે એના હકથી કહી શકો છો, પ્રાર્થના કરીને કહી શકો છો, એને નમન કરીને કહી શકો છો. અને ઘણા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓ નોગરી કરીને કહેતા કે માતા તું મારી માં છું. જોયું છે ને આવું? તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની. તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને 5 નારિયેળનું તોરણ ચડાવીશ. નહીં, અને એવું કેમ નવું બાઈક લાવું છે, નારિયેળ બારિયેળ હરખથી કરે બરોબર છે, પણ કોઈ માનતા બાધા રાખવી. જો માનતા બાધા કોની જોડે રખાય? જે પારકું હોય એને જોડે. પારકા જોડે તમે સોદા કરો ને. ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાછા માગે તમારી જોડે? લાયડ ઉશીના લઈ જતો ભાઈ માગે? લાયડ 10,000 લઈ જતો પાછા હાલમન કે તમારી માં? અને માં કે તો દીકરાને ખોટું લાગે, અને દીકરો કે ના પાછા હાલમ તો માં ખોટું લાગે. ચમ કે માની ફરજ છે. દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે. હવે તમે માસી ઉશીના લીધા હોય તો માસી હકતી માગે કે લાય 10,000 પાછા ભાઈ માગે કે નહીં? ચમ એ સંબંધ બી જુદો છે, એ માસીનો સંબંધ છે, અહીં માનો સંબંધ છે. એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખાઉં, આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું. તો તમારી માતાને ક્યાંથી ચા ના પીશ, ચોખા ના ખાઈશ, ચપ્પલ ના પહેરીશ? એ તમે જાતને બોલો છો, એક રાખો છો. પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો માનતાઓ રાખવી? એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે, અને ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું. પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખથી 1 નહીં 11 નારિયેળ વધેરજો. હરખના હરખથી કે માં કોઈ ભૂલ ચૂકો લે માફ કરજે, નારિયેળ વધેરું છું, ચુંદડી ઓઢારું છું, પેડા ધરાવું છું, નિવેદ આલું છું. આ હરખથી કરજો. શું કીધું? જાર ઈચ્છા થાય એવું નહીં કે 6 મહિને 12 મહિને દર રવિવાર ઈચ્છા થાય, દર પૂનમે દર તહેવારે ઈચ્છા થાય ને તો તમારી કુળદેવીને નિવેદ ધરાવશો ને તો એનો દીકરો એનો વાલો લાગશે. સમજા પડે હું શું કહું છું? એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય. હવે તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય? સાચું નહીં? તો ભાઈ મારી જોડે ના કરાય. આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને. એના સંબંધ તમે માં કહો છો, કુળદેવી માનો છો, તો માં તરીકેની જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું. અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે 100%. ભલે અદ્રશ્ય શક્તિ છે, દેખાતી નહીં, પણ સોને છુપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કહેશે કે આ માતાએ તો જો આની શું રચાયું, એના રાજા બનાવ્યો.
ભનક નહીં આવું, પણ દુનિયાને બતાવો આપણે કરવાનું આપણે તમારા માટે છે. અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ પેઢી પાવન થઈ જાય. કેટલી? એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો 7 પેઢી તરી જાય. કેટલી? એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય, એમને આગળ ગતિ મળી જાય, એમની કૃપા મળી જાય વગર માગે. પણ આવી ભક્તિ રાખવી, જો તમે ભક્તિ ના બહુ જાગતી હોય, તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો. તમારી કોઈ દીકરી હોય ખૂબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ? એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો? એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાનની માતાજીની, એને ખબર હોય ભક્તિ શું છે. એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધ્યાન રાખજો. નકંજો અમુક તો બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય. તો શું થઈ જાય માતા માતા કરવાથી? હે આ બધા છે ને ખોટા ભ્રમ એમ કાઢ નાખો ગોળાઓ. માતા આદ્ય શક્તિ છે, જગતજનની છે. જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિની છે. જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે. એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કહેતા પાચન શક્તિ, એ પચને તે મારા જેવી શક્તિ કરે છે અંદર. આ શું ખોટું? એટલે તમારી માતાઓ કણ કણમાં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી, કોઈ સ્વાર્થ નહીં. ભલે આવતા રવિવાર વાત કરી નહીં, મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા, વાપર્યો હશે જેને વાપર્યો છે. આવી કસોટી થાય અને કસોટીથી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં ને માતા માતા ને માતા, રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોનાનો સૂરજ ઉગે. તમે જેવો વિચારો છો એમ કે મોડવાથી 101 કિલો હુકડી મોડવાથી કશું થાય? એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે તે આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય, જેમ કે ઘર છે, ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખર કે મોબાઈલ નહીં, જરૂર છે ને પણ તમારે જો નથી તો એ બધી માગણી કરી શકો છો. ના ને પણ જરૂર વગરની, કારણ વગરની અમથા તાવ આવ્યો મારી નારિયેળ મોડું ઉતારી દે એટલે થોડું બેઠી લે ને 2 દાડા દવા ખાઈ લે, ગોળી ખાઈ લે, ઇન્જેક્શન લઈ આય. આ શું ખોટું? આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય. જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને. હવે રોજ એટીએમ માંથી કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં, પણ જમાત રાખ્યું હોય કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી જાય. આવું સત્યુગમાં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને સામેથી કે બોલ દીકરા શું જોઈએ, તારી ભક્તિથી પ્રસન્ન થઈશ કે છે ને. માતાએ મજબૂર થઈને આવે કે બોલ શું જોઈએ, તારે એમ કે માં તું જોઈએ, બસ પતી ગયું, બધું આવી ગયું. એવું માં તું જોઈએ પછી માતાના આગળ છે કે દાખલો હાલવો, આ તો પ્રસન્ન થવાની તો બહુ એવી ભક્તિ. એવું નહીં કે ના મળે આવા કાળા કળિયુગમાં થઈ જાય માતા. એ સેકન્ડ જો કોઈ એવું કહેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે, તારે મને હું માતા એવું કહું છું, જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા, એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં. જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવીના દર્શન કરવાના, એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને, તમારી માં આવા કાળા કળિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે. ત્યારે એની મહિમા તો હવે શું કહું, બધી